કહેવાનું એ જ છે કે ભારતીય બંધારણે લોકો માટે, લોકો દ્વારા, લોકો થકી એક એવી વ્યવસ્થા નિર્માણ કરી લોકશાહી શાસન વ્યવસ્થામાં કે જ્યાં મતદાર પોતે પોતાના પ્રતિનિધિનું ચયન કરી અને શાસન વ્યવસ્થાની ધુરા એમને સોંપે। પ્રત્યેક ભારતીય આપણને પ્રાપ્ત થયેલો આ જે મતાધિકાર છે એને હું વિશેષાધિકાર કહું છું। આ વિશેષાધિકારનો ઉપયોગ રાષ્ટ્ર માટે અને ભાવિ પેઢીના ભવિષ્ય માટે કરવો જોઈએ। પ્રત્યેક વ્યક્તિએ આજના દિવસે મતદાન કરી અને એમનું રાષ્ટ્રીય કર્તૃત્વ નિભાવવું જોઈએ। મુદ્દાઓ ધ્યાનમાં રાખવાને બદલે ચાલાકી નહીં પણ સમજણથી મતદાન કરવું જોઈએ। આપણું જીવન પૂરું થવામાં છે પણ આપણી ભાવિ પેઢીને આપણે શું આપવા માગીએ છીએ? આપણી ભાવિ પેઢી એના ભવિષ્યનું નિર્માણ કઈ દિશામાં કરી શકે એના માટે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સુરક્ષાને કેન્દ્રમાં રાખી અને જે શાસન કરી શકે એમના પ્રત્યે આપણે આપણા આશીર્વાદ વહાવવા જોઈએ। થેન્ક યુ।